હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચર સુધી આપણે ચેપ્ટર નંબર જે 3 હતા બરાબર, એના એમસીક્યુ જે છે એની તૈયારી કરતા હતા બરાબર. આજે આપણે દાખલાઓ જે છે એના વિશે અભ્યાસ કરશું, જે આપણને ઘણી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે. પ્લસમાં તમારી જે 6 માસિક 9 માસિક એક્ઝામિનેશન હોય તો એની અંદર પણ પૂછાઈ શકે બરાબર છે. તો એવા અમુક દાખલાઓ જે છે એનો આપણે આજે અભ્યાસ કરશું બરાબર. તો જોઈએ તો સૌથી પહેલાં જે છે એ દાખલાની એક રકમ આપણી પાસે આવી છે. શું કહે છે કે એક મોટરસાયકલ સવાર તેણે કાપેલા કુલ અંતરના 1/3 જેટલું અંતર 10 કિલોમીટર પ્રતિ કલાક અને ત્યારબાદનું 1/3 જેટલું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું 1/3 અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો મોટરની સરેરાશ ઝડપ કેટલી હોય? જોજો, ખાસ યાદ રાખજો, અહીંયા આપણને સરેરાશ ઝડપ કીધેલી છે બરાબર છે. તો અગર આ ડેટાને આપણે જોઈએ તો એને એમ કીધું છે કે ભાઈ જે કુલ અંતર છે બરાબર. તો ફોર એક્ઝામ્પલ આપણે કુલ અંતર જે છે એ આટલું લઈ લઈએ બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ ડી જેટલું લઈએ. હવે એને સમાન 3 કટકા કરેલા છે, મતલબ કે આ એક આ રીતે બરાબર. તો આ એક કટકો કેટલો થશે? તો કે ભાઈ D/3 જેટલો. આ પણ એક કટકો કેટલો થાય? D/3 જેટલો. આ પણ એક કટકો કેટલો થાય? D/3 જેટલો બરાબર છે. તો એના અનુસંધાનમાં અગર આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ તો આ જે આખું ડિસ્ટન્સ છે એ કેટલું થયું? 3 થયું. તો આ એકનું મૂલ્ય કેટલું થશે? 1/3. બીજાનું મૂલ્ય 1/3. ત્રીજાનું મૂલ્ય 1/3. હવે જ્યારે પહેલું અંતર છે એને કાપવા માટે એ 10 કિલોમીટર પ્રતિ કલાકનો સમય લે છે, ત્યારે બીજું અંતર કાપવા માટે એ 20 કિલોમીટર પ્રતિ કલાકનું જે છે સમય લે છે અને ત્રીજો અંતર કાપવા માટે એ 30 કિલોમીટર પ્રતિ કલાકનો સમય લે છે બરાબર. તો આપણી પાસે અલગ અલગ જે ઝડપ છે એ આપેલું છે, બધાનું અંતર આપણને આપેલું છે બરાબર. તો આપણને સરેરાશ ઝડપ પૂછી છે. તો આ થિયરી પ્રમાણે આપણે એક થિયરી વચ્ચે જોઈ ગયા હતા, જેમાં સરેરાશ ઝડપ શોધવા માટેની એક મેથડ હતી, જેમાં ટી બરાબર આપણે T1 + T2 + T3 આ રીતે લેતા. તો જ્યાં ટી એટલે કુલ સમય થશે. હવે કુલ સમય માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ કુલ અંતર, તો કુલ અંતરના છેદમાં કુલ વેગ થઈ જશે. કેના ઉપરથી? તો કે ભાઈ જે ઝડપની બેઝિક ફોર્મ્યુલા છે કે ભાઈ V = D/T. તો અગર મારે ટી જોતો હોય તો D/V કરવો પડશે બરાબર. તો એ અનુસંધાનમાં મેં અહીંયા ફોર્મ્યુલા લખી. તો આના માટે D1/V1 + D2/V2 + D3/V3 બરાબર છે. હવે અહીંયા આપણે જવાબ છે કિલોમીટર પ્રતિ કલાકમાં જે છે એ આપવાનો હોય તો આપણે એને એઝ ઇટ ઇઝ જ રાખીએ બરાબર છે. એ પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જ છે. તો હવે હું અહીંયા જે ડી છે એ કુલ જે છે એ લખી નાખું તો પણ ચાલે. જો તમે ડીના ફોર્મમાં જ રાખવા માંગતા હોય તો આપણે ડીના ફોર્મમાં પણ રાખી શકીએ. તો હું અહીંયા જે છે જે 3 છે એ જ લઈ લઉં છું, કારણ કે અગર હું 1/3 1/3 1/3 નો સરવાળો કરીશ અહીંયા કુલ અંતર માટે તો પણ 3 જ જવાબ આવશે. તો હું ડાયરેક્ટલી એ જ લઈ લઉં છું. તો કે 3/V બરાબર. હવે D1 એટલે 1/3 અને V1 એટલે શું થશે? 10 એટલે 3 × 10 પ્લસ D2 એટલે 1/3, એ છેદ જ કહેવાય એટલે એ ડાયરેક્ટલી એની સાથે જ મલ્ટિપલ થશે બરાબર, પ્લસ 1/3 × 30. ઓકે, તો 3/V બરાબર 1/30 પ્લસ 1/60 પ્લસ 1/90 થઈ ગયું બરાબર છે. અગર આનું આપણે સાદું રૂપ આપીએ એટલે 3/V બરાબર, જે અગર આપણે લસા લઈએ બરાબર છે તો બધામાંથી જે છે એ 30 જે છે એ કોમન નીકળી જાય. તો 1/30 = 1 + 1/2 + 1/3 બરાબર છે. તો આ 1/30 જે છે અગર આનો આપણે હવે લસા લઈ લઈએ એટલે શું થઈ જશે? 3 દુ અને 6 એટલે અહીંયા 6 × 1 = 6 એટલે 6 થશે, પ્લસ 3 જે છે એટલે 6 થાય એટલે 3 × 1 = 3 અને અહીંયા 2 એટલે 3 દુ 6 એટલે 2 બરાબર, એટલે V/3
ઓકે, તો હવે આપણે જે છે 3/v બરાબર 6 + 3 + 5 એટલે 11 થશે. 11/6 6 ને 5 11 11/30 × 6 એટલે v બરાબર અગર આપણે વ્યસ્ત પ્રમાણ લઈએ તો 30 × 6 છેદમાં 11 તો v બરાબર શું થશે 3 × 30 × 6 છેદમાં 11 બરાબર. હવે આનું જ્યારે આપણે સાદુરૂપ કરશું એટલે શું થશે 3 × 30 × 6 છેદમાં 11 બરાબર. એટલે જે આન્સર છે એ કેટલો આવશે? તો જે આન્સર છે એ આપણને કેટલો મળે છે તો કે ભાઈ v બરાબર 49.09 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે આપણને જે સરેરાશ વેગ છે એ આપણને પ્રાપ્ત થાય છે બરાબર. હવે એવી જ રીતે બીજો જે છે એ એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે બીજો જે એક્ઝામ્પલ છે એની રકમ આપણને આ રીતે આપેલી છે કે શું કહે છે કે એક મોટરસાઇકલ સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને +2/6 મીટર/સેકન્ડ² પ્રવેગથી ગતિ કરે છે અને 120 મીટરનું અંતર કાપે છે. ત્યારબાદ -1.5 મીટર/સેકન્ડના પ્રવેગથી જ્યાં સુધી તેનો વેગ 12 મીટર/સેકન્ડ નો થાય ત્યાં સુધી જે છે મોટરસાઇકલે કેટલું અંતર કાપેલું હોય બરાબર છે. હવે જો તો બેઝિકલી જે છે એ આપણે અગર જોવા જઈએ તો આપણને એ લોકોએ શું કીધું છે કે ભાઈ સ્થિર સ્થિતિમાં એટલે કે જે શરૂઆતનો વેગ છે 0 મીટર/સેકન્ડ છે બરાબર. પછી એ ગતિ કરે છે અને પછી એના માટે પ્રવેગ આપણને +2/6 મીટર/સેકન્ડ² દીધો બરાબર. અને એ દરમિયાન એને જે અંતર કાપ્યું એ અંતર આપણને કેટલું આપ્યું છે 120 મીટર બરાબર છે. હવે એને એમ કીધું છે બીજા કિસ્સામાં કે હવે એનો પ્રવેગ છે એ -1.5 મીટર/સેકન્ડ² થાય છે અને એ દરમિયાન એનો વેગ જે અંતિમ વેગ છે એ શું થાય છે કે ભાઈ +12 મીટર/સેકન્ડ જે છે એ થાય છે. તો એ દરમિયાન એને કેટલું અંતર કાપેલું હોય એ આપણે શોધવાનું છે બરાબર છે. અને પછી આપણે કુલ અંતર જે છે એ શોધવાનું છે. તો હવે એના માટે અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જો માની લો કે આ મોટરસાઇકલ છે અને આ વીઆઈ છે બરાબર. હવે અહીંયાથી એને 120 મીટર જેટલું અંતર કાપ્યું અને એ દરમિયાન એનો પ્રવેગ છે +2/6 મીટર/સેકન્ડ² જેટલો હતો. અહીંયા એનો વેગ 0 હતો પણ અહીંયા તો કંઈક વેગ હશે બરાબર. એને આપણે માની લ્યો કે v1 કહી દઈએ બરાબર. હવે આ v1 બીજા કિસ્સા માટે છે પ્રારંભિક વેગ થઈ જશે અને એનો અંતિમ વેગ આપણને આપ્યો છે +2 મીટર/સેકન્ડ અને એ દરમિયાન આપણને જે પ્રવેગ આપ્યો છે એ -1.5 મીટર/સેકન્ડ² આપેલો છે. તો એના માટે આપણે અગર અંતર ગોતવાનું છે તો કઈ રીતે ગોતશું? તો સૌથી પહેલાં જો અહીંયા તમારી પાસે પ્રવેગ છે, વેગ છે કયો પ્રારંભિક, અંતિમ વેગ નથી પણ અંતર છે. તો એવું કયું સમીકરણ છે કે જેમાં આપણી પાસે અંતિમ વેગ આવતો હોય, પ્રારંભિક વેગ આવતો હોય, પ્રવેગ આવતો હોય અને અંતર આવતું હોય? તો એવું એક જ ઇક્વેશન છે તો કે ભાઈ v² - v0² બરાબર 2ax. તો આમાં આપણે પ્રારંભિક વેગ છે 0 લઈ લઈએ તો v1² બરાબર 2 એ આપણને આપેલો છે કેટલો +2/2.6 અને x છે એ કેટલો આપ્યો છે 120 મીટર બરાબર. તો v1 જે છે એ v1² આપણે એમને એમ રાખીએ કારણ કે સામે પાછો આપણને v1² જ જોશે. તો 2 × 2.6 × 120 એટલે શું થશે 624 મીટર/સેકન્ડ બંનેનો સ્ક્વેર કારણ કે બે સ્ક્વેરમાં જ છે બરાબર છે. એનો એકમ છે એ આ રીતે આવશે. ક્લિયર? હવે બીજા કિસ્સા માટે જે પ્રથમ કિસ્સાનો અંતિમ વેગ હશે એ બીજા કિસ્સા માટે પ્રારંભિક વેગ થઈ ગયો બરાબર. તો હવે આપણી પાસે પ્રારંભિક વેગ છે કેસ નંબર 2 માટે બરાબર. તો કેસ નંબર 2 માટે પ્રારંભિક વેગ છે v0² છે એ આપણને કેટલો મળ્યો 624 મીટર/સેકન્ડ². અંતિમ વેગ છે એનો વર્ગ કરશું એટલે કે 12નો વર્ગ કરશું તો 12નો વર્ગ જે છે એ આપણને કેટલો મળશે તો કે ભાઈ 144 મીટર/સેકન્ડ².
હવે એના માટે પ્રવેગ આપણને કેટલો આપ્યો છે -1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે x ઇઝીલી મળી જાય, બરાબર. તો આ રીતે જ્યારે પણ તમને કોઈ દાખલો આપ્યો હોય ત્યારે હંમેશા એવું પહેલાં વિચારવાનું કે આપણી પાસે કેટલી વસ્તુઓ છે એને સોલ્વ કરવા માટે, બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ તો vf² - v0² બરાબર 2ax થશે. તો x જોઈએ છે તો vf² - v0² અપોન 2a થઈ ગયો, બરાબર. તો af² એટલે 144 માઇનસ v0² એટલે 624 અપોન 2 એ આપણને કેટલો આપ્યો છે -1.5, બરાબર. તો ઉપર 1.144 માઇનસ 624 એટલે -480 અપોન આનો જવાબ માઇનસમાં આવશે 1.5 × 2 એટલે 3. અગર આનું સાદુરૂપ આપીએ તો શું થઈ જશે 480 ડિવાઈડ બાય 3 એટલે કે 160 મીટર. તો એનો મતલબ થયો કે જ્યારે તમારો પ્રવેગ છે એ આટલા મૂલ્યથી ઘટતો હશે તો જે આ બાકીનું અંતર છે એ કેટલું કપાણું હશે 160 મીટર, બરાબર. હવે આ 160 મીટર, હવે કુલ અંતર માટે આપણે શું કરશું 120 + 160 એટલે કેટલું થશે તો કે ભાઈ 280 મીટર. તો આ રીતે જે છે એ કુલ જ્યારે પણ જવાબ તમને પૂછે ક્વેશ્ચનને પ્રોપરલી વાંચો એટલે ઇઝીલી તમને શું થશે આવડી જશે. ક્લિયર. આવો જ બીજો એક જે દાખલો છે ખૂબ સરસ છે, બરાબર છે. તો જોઈએ એ દાખલો. હવે જો ક્વેશ્ચનમાં આપણને શું કહે છે, આવા દાખલા સૌથી વધારે જે છે એ પૂછાય છે સાપેક્ષ વેગમાં, બરાબર. તો શું કહે છે જો 30 મીટર પર સેકન્ડની ઝડપે જતી ટ્રેન એ નો ડ્રાઈવર બીજા એક ટ્રેન બી ને તે જ પાટા પર તે જ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી જતી જોતા બ્રેક મારે છે અને પરિણામે ટ્રેન એ પર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ લાગે છે. તો એક્સિડન્ટ નિવારવા માટે બંને ટ્રેન વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ. હવે જો બેઝિકલી પહેલાં ક્વેશ્ચનને સમજીએ. ક્વેશ્ચનમાં શું કીધું છે કે આવી રીતે ફોર એક્ઝામ્પલ એક ટ્રેન છે, બરાબર. આ ટ્રેન એ છે જેનો વેગ આપણને છે કેટલો આપ્યો છે તો કે ભાઈ 30 મીટર પર સેકન્ડ અને એ ફોર એક્ઝામ્પલ આ દિશામાં જાય છે, બરાબર. હવે એ જ પાટા ઉપર બીજી પણ એક ટ્રેન છે જેને બી કહી દઈએ અને એનો વેગ છે એ આપણને કેટલો આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. હવે તમે વિચારો કે અહીંયા વીબી છે એ કેવો છે નાનો છે વીએ કરતાં. હવે જો આ બ્રેક ન મારે તો આ ટ્રેન છે આની સાથે જઈને ભટકાઈ જાય, બરાબર. તો એ ન થાય એટલા માટે જે ટ્રેન એ વાળા ડ્રાઈવરે શું કર્યું બ્રેક માર્યો. હવે બ્રેક માર્યો એટલે આપણને એનો પ્રતિપ્રવેગ આપેલો છે, પ્રતિપ્રવેગ છે એટલે હું અહીંયા ડાયરેક્ટલી માઇનસ જ લઈ લઉં છું -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. આટલો જેવો પ્રતિપ્રવેગ આપે એટલે શું થશે ટ્રેન એ ઊભી રહી જશે. હવે આપણે એ કહેવાનું છે કે એ ઊભી રહે એ દરમિયાન એનો ડિસ્ટન્સ કેટલો હોય, બરાબર છે. તો એકદમ બહુ જ સરસ ક્વેશ્ચન છે. તો હવે તમે વિચારો કે અહીંયા જે છે એ સાપેક્ષ વેગનો કન્સેપ્ટ તો આવશે જ. તો t બરાબર 0 સમયે અગર હું va જે છે બરાબર એ શું લઈ લઉં તો કે ભાઈ પ્રારંભિક સમયનો તો આપણને વેગ આપેલો છે, શું આપ્યો છે 30 મીટર પર સેકન્ડ અને t બરાબર 0 સમયે છે vb આપણને આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. હવે t બરાબર t સમયે માની લ્યો કે એ અથડાય છે, બરાબર. તો બંનેનો જે અંતિમ વેગ હશે, બરાબર, તો એ બંનેનો અંતિમ વેગ છે એ બંને કેવો થઈ જશે 0 થઈ જશે. ક્લિયર. તો હવે આપણી પાસે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે અને આપણે અંતર ગોતવાનું છે. તો હવે આપણી પાસે કઈ ફોર્મ્યુલા રહેશે તો કે v² - v0² બરાબર 2ax, બરાબર, જ્યાં આપણે x ગોતવાનો છે. હવે અહીંયા આપણી પાસે જે અંતિમ વેગ છે એ તો 0 મળી ગયો કારણ કે આપણે એમ માનીએ છીએ કે ભાઈ એક્સિડન્ટ થાય છે તો, બરાબર છે. તો અંતિમ વેગ છે એ 0 લેશું. તો હવે પ્રારંભિક વેગ જે છે એ આપણને શું મળશે -v0² બરાબર 2ax. તો x ગોતવા માટે મારે શું કરવું પડશે તો કે -v0² / 2a.
હવે પ્રશ્ન એવો ઊભો થાય કે અહીંયા આપણે કોનો વેગ લેવાનો, તો હંમેશા અહીંયા જે છે એ કોનો વેગ આવશે, સાપેક્ષ વેગ આવશે, બરાબર. તમે જેનો પણ લેતા હોય, જો પ્રવેગની તમે સાઇન માઇનસ લેતા હોય તો આપણે બીની સાપેક્ષે એ ગોતવાનું, જો પ્લસ રાખતા હોય તો એની સાપેક્ષે બી ગોતવાનું. તો અગર હું વીબી એ લઈ લઉં, કારણ કે મેં અહીંયા પ્રવેગ છે માઇનસ લીધો છે, બરાબર, તો આપણે શું કરી શકીએ, તો કે ભાઈ વીબી માઇનસ વી એ બંનેની દિશા સેમ છે, એટલે 10 માઇનસ 30 કરીએ એટલે શું થઈ જશે કે ભાઈ 20, બરાબર, પણ કેવો માઇનસ. ક્લિયર. તો અહીંયા જે છે વીબી એ આગળ તમે માઇનસ લેશો, બરાબર છે, તો જે માઇનસનો સ્ક્વેર છે તો પણ શું થઈ જશે, પ્લસ જ થઈ જશે, બરાબર. તો અહીંયા તમે જ્યારે 20નો સ્ક્વેર લેશો અને એ માઇનસ જે હશે બારે, અને અહીંયા પ્રવેગનો હું માઇનસ લઈશ એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, બરાબર, કારણ કે અંતર છે એ હંમેશા પોઝિટિવમાં હોય. તો આપણે હંમેશા એવી ટ્રાય કરશું કે અંતર છે એ પોઝિટિવમાં આવે, બરાબર. તો હું અહીંયા જે છે એ આ જ રીતે લઈ લઉં, તો એક્સ બરાબર માઇનસ 20² અપોન 2 ઇન્ટુ એ જે છે મારો પ્રતિપ્રવેગ છે એટલે -2, એટલે આ માઇનસ કેન્સલ, એટલે શું થઈ જશે, તો કે ભાઈ જે 20² છે તો 20² છે 400 થશે, છેદમાં 4 એટલે શું થશે 100 મીટર. એનો મતલબ કે જ્યારે એ બ્રેક મારશે ત્યારે 100 મીટરના અંતર ઉપર બંને જે છે ટ્રેન જે બંને વચ્ચેનું અંતર 100 મીટર હોવું જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ છે શું થઈ જશે, બચી શકશે. ઓકે. તો આ ટાઈપના જ્યારે પણ દાખલા પૂછાય એટલે બેઝિકલી રિલેટિવ વેલોસિટી એટલે કે સાપેક્ષ વેગને ખાસ ધ્યાનમાં રાખવાનું, એના સિદ્ધાંતો ઉપરથી જ જે છે એ સોલ્યુશન થતું હશે, બરાબર. હવે આવી જ રીતે હજી એક સાપેક્ષ વેગનો દાખલો જે છે એ જોઈ લઈએ અને પછી આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું. તો જો આમાં ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ 120 મીટર લાંબી એક ટ્રેન છે અને પૂર્વથી પશ્ચિમ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપે જાય છે. હવે એક પક્ષી છે જે પૂર્વ તરફ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડતું આ ટ્રેનને ક્રોસ કરે છે. તો આ ટ્રેનને ક્રોસ કરવા માટે પક્ષીને કેટલો સમય લાગશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે અગર વાત કરીએ તો જ્યારે આપણે કોઈ પણ ક્વેશ્ચન જોઈએ ત્યારે એનું આકૃતિનું નિરૂપણ પહેલાં કરવાનું. તો જે ટ્રેન છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આ ટ્રેન ટી છે, બરાબર, તો એ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર છે. તો અગર આપણે જોઈએ દિશા નિર્દેશક તો આ રીતે હશે, ઈસ્ટ અને વેસ્ટ. તો ઈસ્ટથી જે છે એ વેસ્ટ તરફ જાય છે એટલે કે આ તરફ જાય છે, બરાબર. હવે જે પક્ષી છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આ એક પક્ષી છે, બરાબર, તો એ પક્ષી છે એ પૂર્વ તરફ જાય છે, બરાબર છે, એટલે કે પૂર્વ તરફ જે છે એ જાય છે, એટલે કે જે આ ડાયરેક્શન હશે એ પક્ષીની હશે તો એને આપણે વી કહી દઈએ, બરાબર. ટ્રેનની ડાયરેક્શનને વી કહી દઈએ અને ટ્રેનની લંબાઈ છે 120 મીટર છે, બરાબર. તો હવે 120 મીટર કાપવા માટે એ જ્યારે ક્રોસ કરશે ત્યારે એનો સાપેક્ષ વેગ જોશે. તો પક્ષીનો સાપેક્ષ વેગ ટ્રેનની સાપેક્ષે લઈએ તો શું થાય, વીબી માઇનસ વીટી થશે, બરાબર. તો વીબી જે છે એ આ બાજુ છે એટલે પોઝિટિવ લઈએ, બરાબર, અને વીટી છે આ બાજુ છે એટલે નેગેટિવ વીટી લેશું. તો નેગેટિવ શું થઈ જશે, પોઝિટિવ થઈ જશે આ રીતે, બરાબર. તો વીબી છે એ આપણને શું મળે, તો કે જો વીબી આપણને કેટલું આપ્યું છે, જે પક્ષી છે એનો વેગ તો કે ભાઈ 5 મીટર પર સેકન્ડ અને ટ્રેનનો વેગ તો કે ભાઈ 10 મીટર પર સેકન્ડ, એટલે 5 + 10 એટલે 15 મીટર પર સેકન્ડ થશે. અને અંતર કેટલું કાપવાનું છે, તો કે ભાઈ 120. તો જે લાગતો સમય હશે, બરાબર, તો એ લાગતો સમય જે છે એ ટી બરાબર શું થાય, તો કે ભાઈ જે અંતર હશે એ અંતરના છેદમાં સાપેક્ષ વેગ હશે, બરાબર. તો અંતર કેટલું છે 120, સાપેક્ષ વેગ કેટલો છે, તો કે ભાઈ 15. તો કેટલો થશે, 120 / 15 કરીએ એટલે શું થશે 8. તો 8 સેકન્ડનો જે છે એને શું લાગશે, સમય લાગશે, બરાબર. હવે આની એક શોર્ટકટ ટ્રીક પણ છે, તમારે હંમેશા એ યાદ રાખવાનું, જો વિરુદ્ધ દિશા હોય એકબીજાની, બરાબર છે, તો હંમેશા જ્યારે પણ તમે વેગ લેશો બંનેનો તો બંને પદાર્થના વેગનો શું કરવાનો, સરવાળો. અગર તમે જે ડાયરેક્શન છે એ સેમ ડાયરેક્શનમાં હોય
તો બંનેની શું કરવાની? બાદબાકી કરવાની. બરાબર. તો આ રીતે હંમેશા ધ્યાન રાખવાનું. બરાબર. એમાં તમારે એ એક ધ્યાન રાખવાનું કે જે મોટી વેલ્યુ છે એમાંથી તમારે શું કરવાની? નાની વેલ્યુ બાદ અથવા તો ઉમેરવાની. બરાબર. સરવાળામાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જ્યારે બાદબાકી આવશે ત્યારે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આ રીતે જે મિકેનિક્સનું સૌથી પહેલું અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે હતું, બરાબર છે, એ સંપૂર્ણ રીતે પૂરો થાય છે. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે શરૂઆત કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.